માતાજીના ભોગ પ્રસાદ માટે હોય કે વ્રત ઉપવાસમાં હેલ્ધી રહેવું હોય એના માટે હોય બેસ્ટ બરફી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખવાય, એનર્જી આપે અને સાથે તમે ભોગ પ્રસાદમાં પણ ધરી શકો તેવી એકદમ ઝટપટ બની જાય અને એકદમ સોફ્ટ એવી ચાસણી કરવાની કોઈ પણ ઝંઝટ વગર માત્ર 1 કપ દૂધમાંથી હેલ્ધી મીઠાઈ બનાવીશું. સુપર સોફ્ટ છે, દાંત વગર પણ ખાઈ શકાય અને મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવી છે. તો એકદમ સિમ્પલ અને યુનિક ટેસ્ટી વ્રત ઉપવાસ માટેની મીઠાઈ તૈયાર કરીએ. એના માટે આપણે લઈશું મખાના. તો હું અહીંયા 2 કપ મખાના લઉં છું, જે પોષક તત્વોથી ભરપૂર છે. જો તમે ગરબા રમતા હોય, ઉપવાસ કરતા હોય ને, તો આ મીઠાઈ તમે જરૂરથી ખાજો. તમને એનર્જી આપશે, કેલ્શિયમ ભરપૂર મળશે. અને જો તમારે પ્રસાદમાં કંઈક હેલ્ધી ટેસ્ટી બનાવવું હોય ને, તો પણ આ બરફી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો મખાનાને આપણે પહેલાં જ એમ જ ડ્રાય રોસ્ટ કરી સારી રીતે શેકી લઈશું, એટલે ક્રિસ્પી થઈ જાય. અને એનો પાવડર આપણે કરવો હોય ને, તો એકદમ ઝીણો પાવડર તૈયાર થાય. તો અહીંયા મખાનાને મેં 2 મિનિટ માટે સરસ રીતે રોસ્ટ કરી લીધા. આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું. હવે એ જ પેનમાં આપણે ગેસને એકદમ લો ફ્લેમ ઉપર કાજુને રોસ્ટ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ કાજુ લીધા છે. એનાથી આ જે મીઠાઈ છે ને એકદમ રીચ અને ટેસ્ટી લાગશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે. તો કાજુ ઓછા કે વધારે તમારી ચોઈસ પ્રમાણે પણ તમે લઈ શકો છો. કાજુમાં હલકી પેટર્ન આવી જાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. તો આ રીતે કાજુ છે ને સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. તો આપણે એને એક વાસણમાં કાઢી હલકા ઠંડા કરી લેશું. હવે મખાના પણ ઠંડા થઈ ગયા છે, તો આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે મખાના છે ને એકદમ ડ્રાય હોય છે અને કાજુ છે ને એમાં ઓઇલ હોય છે. તો જ્યારે આપણે કાજુનો પાવડર કરીએ ને, કાં તો પાવડર છે ને એકદમ ઝીણો નથી થતો, નહીંતર એમાં તેલ છૂટું પડી જાય છે. એટલે આ સમયે જ કાજુને એડ કરી દેવાના. સાથે ફ્લેવર માટે એલચી મેં 2 એડ કરી છે અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો. તમે જુઓ આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર થશે. તો પલ્સ મોડમાં 2 થી 3 વાર મેં ચલાવ્યું ને એટલે આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો. હવે એને એક બોલમાં કાઢી લેશું. તો અહીંયા મેં એલચીને પહેલાં જ પીસવામાં એડ કરી છે. તમારી પાસે જો પાવડર એલચીનો હોય ને તો આ સમયે એડ કરી દેવાનો. સાથે આપણે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું, જેનાથી એકદમ રીચ ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે મિક્સ કરી દઈશું. તો આપણી આ મીઠાઈનું બેઝ તૈયાર થઈ ગયું, એટલે મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે મીઠાઈ બનાવવા માટે માત્ર 1 કપ દૂધ લેશું. તો ઘણીવાર એવું થતું હોય કે આપણે દૂધ છે ને એમાંથી મીઠાઈ બનાવીએ ને તો લાંબો સમય સુધી સારી નથી રહેતી હોતી. તો આ મીઠાઈને તમારે જો પ્રસાદમાં ધરવી હોય અને રોજે બનાવવાની ઝંઝટ ન કરવી હોય ને, તો તમારે એને 10 દિવસ સુધી સ્ટોર કરવાની અને એ પણ તમારે ફ્રીઝમાં રાખવાની. અને 1 થી 2 દિવસ બહાર પણ ખરાબ નહીં થાય. આ રીતે દૂધ એડ કર્યા પછી દૂધને આપણે હલકું ગરમ કરી લેશું. આ રીતે દૂધ હલકું ગરમ થાય ને એટલે એમાં 1/4 કપ ખાંડ એડ કરી અને ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે થવા દેશું. તો કોઈ ચાસણી નથી કરવાની, માત્ર ખાંડને મેલ્ટ કરીશું. તો તમે આવી મખાના બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. અને નવરાત્રિ વ્રતમાં તમારે કઈ કઈ ફરાળી રેસીપી જોવી છે ને કમેન્ટમાં કરજો, હું તમારી સાથે શેર કરીશ. અહીંયા ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ. તમે જુઓ દૂધ આ રીતે ઉકળવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ એકદમ મેં લો કરી દીધી અને આ મિક્સરને આપણે એડ કરી દઈશું. તરત જ એડ કરી મિક્સ કરવા માંડવાનું, એટલે તમારું મિક્સર છે ને એ થીક થવા લાગશે. અને માત્ર 2 જ મિનિટમાં હવે આપણી મીઠાઈ સેટ કરવા માટે તૈયાર થઈ જશે. તમે જુઓ બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું ને, અને મિશ્રણ છે ને એ થોડું આ રીતે તમારે ચલાવવાનું, એટલે ડ્રાય પણ થઈ જશે, પેનથી અલગ પણ થઈ જશે. હજી આપણે ઘીનો યુઝ બિલકુલ નથી કર્યો. તમારે જો ઘીનો યુઝ ન કરવો હોય ને તો સ્કીપ પણ કરી શકો છો. અને તમારે જો ઘી એડ કરવું હોય ને તો તમારે જેટલું એડ કરવું હોય ને એ પ્રમાણે પણ કરી શકાય છે. હવે અહીંયા આ રીતનું મિક્સર ડ્રાય થઈ જાય ને પછી જ આપણે ઘી એડ કરવાનું, એટલે એની એક ફ્લેવર આવશે. તો અહીંયા આપણે જોઈએ તો તમે જુઓ હવે સરસ એવું ડ્રાય મિક્સર તૈયાર થઈ ગયું ને, તો તમારે જો ઘી એડ ન કરવું હોય ને તો સ્કીપ પણ કરી શકાય. આ રીતનું ડ્રાય થઈ જવું જોઈએ. પણ હું માત્ર અડધી ચમચી ઘી એડ કરું છું, એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને બિલકુલ એ ચોટશે નહીં. ખાધા પછી પણ તમને મીઠાઈ છે ને એ ખાયા જ કરવાનું મન થાય ને એવી તૈયાર થશે. તો આ રીતે માત્ર અડધી ચમચી ઘી એડ કરી થોડી વાર માટે આપણે ચલાવશું, એટલે જે પણ દૂધનો ભાગ હશે ને બળી જશે.
1 થી 2 દિવસ મીઠાઈને તમે બહાર પણ રાખી શકશો અને ફ્રીજમાં રાખશો ને તો પણ કોઈ ટેન્શન નથી કે કડક થઈ જશે, એકદમ સોફ્ટ જ રહેશે, મેલ્ટ ઇન માઉથ જ રહેશે. હવે મીઠાઈને સેટ કરવા કોઈ પણ પ્લેટ કે ટ્રે લઈ લેવાની અને આ રીતે બધું મિક્સર એકસાથે એડ કરી દેવાનું. મેં બટર પેપર રાખ્યું છે, તમે ઘી લગાવીને પણ ડિમોલ્ડ કરી શકો છો અને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી જઈશું. તમને જેટલી થિકનેસ રાખવી હોય ને એ રીતે સ્પ્રેડ કરી દેવાની. આ મીઠાઈને સેટ થતાં પણ વાર નહીં લાગે. આ રીતે સરસ સ્પ્રેડ કર્યા પછી ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની અને પછી 10 મિનિટ માટે આપણે એને પંખા નીચે જ ઠંડી થવા દેવાની. ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી કે ફ્રીજમાં રાખ્યા પછી જ એને કટ કરવાની. માત્ર 10 મિનિટ પંખા નીચે તમે રાખી દેશો ને એટલે ઠંડી થઈ જશે અને પછી તમે એને કટ કરી પ્રસાદ માટે, વ્રત ઉપવાસ માટે સર્વ કરી શકશો. એનર્જીથી ભરપૂર, ખૂબ જ હેલ્ધી, ઓછા ખર્ચામાં આવી ટેસ્ટી હેલ્ધી ફરાળી મીઠાઈ મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ. તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું. જુઓ, તમે કટ કરું ત્યારે જ તમને ખબર પડી જશે કે કેટલી સોફ્ટ છે અને હું અહીંયા આ રીતે કટ પણ લગાવી અને 10 દિવસ સુધી પણ રાખીને તૈયાર કરી શકાય છે, મતલબ સર્વ કરી શકાય છે. તો આ રીતે આપણે ડિમોલ્ડ પણ કરીને હું તમને બતાવી દઉં. બિલકુલ નીચે ચોટશે નહીં, એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. સુપર સોફ્ટ, સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને અને ખૂબ જ હેલ્ધી છે. તો જો તમે મખાના બરફીની ક્યારે રેસીપી ટ્રાય ના કરી હોય ને તો આ નવરાત્રિ ઉપર જરૂરથી ટ્રાય કરજો. માતા રાનીના ભોગ માટે અથવા પ્રસાદ માટે અથવા તમારા ઉપવાસ માટે બેસ્ટ એવી આ મીઠાઈ છે. તો જો આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો ટ્રાય કરજો અને તમને રેસીપી ગમી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી નવી નવી રેસીપી તમને દરરોજ મળતી રહેશે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.